નમસ્કાર મિત્રો, હું શકુંતલા રાઠવા, ટાટ પાસ ઉમેદવાર. આજે આપણે મેઇલ કઈ રીતે સેન્ડ કરવાનો છે ને એ શીખીશું. તો સૌપ્રથમ વોટ્સએપમાં હું કોઈ બાજુ મારી જેટલી પણ પીડીએફ છે એને સાથે રાખું છું. સાથે જેને પણ મેઇલ કરવાના છે એમના મેઇલ આઈડી રાખું છું અને સાથે જે સબ્જેક્ટ છે એને પણ રાખું છું. હવે મારો એ જે સબ્જેક્ટ છે એને હું કોપી કરી લઈશ. કોપી કર્યા પછી ધારો કે સૌપ્રથમ મારે ડિંડોર સાહેબને મેઇલ કરવો છે તો એમનું ઈમેલ આઈડી આ રહ્યું, એના ઉપર ક્લિક કરીશ. એ ક્લિક કરતાં મને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. ત્યાં ટુ અને ફ્રોમ આવી ગયું. સબ્જેક્ટ જે આપણે કોપી કર્યો છે ને અહીંયા જઈને પેસ્ટ કરીશું. હવે નીચે કમ્પોઝ ફાઇલમાં જઈશું અને ત્યાં જઈને ફાઇલને આપણે અટેચ કરીશું. અટેચ ફાઇલ પર ક્લિક કરીશું એટલે મારા ડોક્યુમેન્ટ્સ ઓપન થશે. ત્યાં જઈને હું જોઈશ કે શિક્ષણ મંત્રીની પીડીએફ ક્યાં છે, તો આ રહી. તો એની ઉપર ક્લિક કરીશ. હવે આપ જોઈ લો, ટુ આવી ગયું, ફ્રોમ આવી ગયું, સબ્જેક્ટ મૂકી દીધો અને આપણે ફાઇલ પણ અટેચ કરી દીધી. હવે અહીંયા જઈને સેન્ડ ઉપર ક્લિક કરીશું. હવે આપણે ચેક કરી લઈએ મેઇલમાં જઈને કે શું મારી ફાઇલ શિક્ષણ મંત્રી સુધી મારો મેઇલ પહોંચ્યો છે કે નહીં. તો સેન્ડ ઉપર ક્લિક કરીશું એટલે આપ અહીંયા જોઈ શકો છો કે મારો મેઇલ જે છે એ શિક્ષણ મંત્રીના મેઇલ આઈડી સુધી પહોંચી ગયો છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમામ મિત્રો સુધી પહોંચાડશો.